જિલ્લાના મૂડી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં નદી કિનારેથી ગેરકાયદેસર દેશી દારૂ ગાળવાની ભટ્ટી ઝડપાઈ છે. સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડીને ₹1,48,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ કાર્યવાહીમાં 300 લીટર દેશી દારૂ અને 3500 લીટર આથો મળી આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NA રાયમાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરાલ ફોર્સ સ્ક્વોડની ટીમોએ આ કાર્યવાહી હાથ ધરી. ચોક્કસ બાતમીવાળીના આધારે ભવાનીગઢ ગામની સીમમાં મફાભાની વાડી પાસે ખરાબામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 300 લીટર દેશી દારૂ, 3500 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને 5 પતરાના બેરલ સહિત કુલ ₹1,48,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં નવલભાઈ રણછોડભાઈ દેકાવડિયા નામના આરોપીને પકડવાનો બાકી છે. પોલીસે આરોપી વિરુદ્ધ મૂડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. કામગીરીમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર NA રાયમા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડ, પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ જોગરાજિયા, પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ સભાડ, પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ મકવાણા અને એએસઆઈ અનિરુદ્ધસિંહ ઝાલા સહિતના સ્ટાફ જોડાયો હતો. આ ગુનામાં નવલભાઈ રણછોડભાઈ દેકાવડિયા નામના આરોપીને પકડવાનો બાકી છે. રિપોર્ટર મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર.